પણ અહીંયા એક વસ્તુ તમે ભૂલાઈ જાય છે, ચોકલેટ સુખડી બનાવી છે, ચોકલેટ સુખડી, અને એની રેસીપી અને આખી થીમ્સ. મમ્મી હુકડી બનાવવાનું ચાલુ કરી દીધું પણ આ ઓલી સાદી હુકડી છે ને એ નથી. પણ મમ્મી કઈ હુકડી છે? ચોકલેટી. છોકરાને ભાવે ને ચોકલેટી હુકડી. લોટ અને ઘી તો મિક્સ કરીને ઈ તો જે શેકવા આપણી રેગ્યુલર જે હુકડીની તો ઈ પ્રોસેસ તો કરવાની જ, પણ પ્લસ થોડું કરવાનું છે. ઈ જોશું આજે આપણે બતાવશું તમને. હા, તો અત્યારે તો જો લોટ શેકવાનું ચાલુ જ કર્યું છે ધીમા ગેસે. હાલો, જો આટલો લોટ શેકાઈ ગયો છે. અને અડધો. હા, હવે આમાં કોકો પાવડર મિક્સ કરવાનું છે. કોપા મિક્સ કરવાનું. કોકો પાવડર કેટલી ચમચી? 2 ચમચી. આટલી ક્વોન્ટિટી હોય ને ત્યારે 2 ચમચી કોકો પાવડર મિક્સ કરવાનું છે. થઈ ગયો. એટલે આ ચોકલેટી સુખડી બરાબર. છોકરાઓને શેની ફ્લેવર આવે? ભાવે શેની અને આવે શેની? ચોકલેટ. બસ એટલે ચોકલેટ મેલ પડતી. અને સુખડી જે હેલ્ધી તો છે જ, ખૂબ જ ગુણકારી છે શરીર માટે, નાના બચ્ચાથી લઈને વૃદ્ધો સુધી. એટલે જો એને એવી મજા આવશે ને ખાવાની કે અમે ચોકલેટ ખાઈએ છીએ. મારા બેટા ઉલ્લી ખાશે હો. મારા બેટા ઉલ્લી. જો પણ આવી ગઈ ને ફ્લેવર તો આવશે પણ કલર આવી ગયો. 2 જ ચમચી નાખ્યો છે કોકો પાવડર. કડવો કોકો લેવાનો. કડવો કોકો પાવડર લેવાનો. કડવો કોકો પાવડર. પાછો ગોળ તો આવે જ આમાં. સ્વીટ નહીં લેવાની. હા, હવે છે ને આટલું થઈ ગયું. લોટ પછી જે આપણે કટિંગ કરેલો ગોળ હોય ને તે આમાં નાખી દેવાનો છે અને પછી મિક્સ કરી દેવાનો છે. મિક્સ થઈ જાય એટલે સુખડી તૈયાર આપણી. ચોકલેટ સુખડી. બાકી હાથી સુખડી બનાવીને એમ જ બનાવવાની. ખાલી 2 ચમચી કોકો પાવડર મિક્સ કરવાનો છે. બાકી પ્રોસેસ બધી આપણી સુખડીની છે ને એ જ છે. ધીમા આંચે કરવાનું છે. એ તો આપણને ખબર જ છે. ક્યાંથી આવ્યું છે? ક્યાંથી નો આવ્યું હોય ભાઈ? એટલી કલાક તો નિરાત રાખી. કલાક કાંઈ નો થાય. હજી તો ઉપરથી ઉતરો ને એને અડધી કલાક ય નથી થઈ. મને જો ને તમને મને પીવું છે. ઘરમાં લડાઈનો માહોલ થઈ ગયો છે. ભાઈએ અર્જન્ટમાં ચીકુનું જ્યુસ માંગ્યું એટલે મમ્મી ગુસ્સે થઈ ગયા. હાલે. हाँ लो भाई, चीकू का जूस पिएंगे और शांत हो जाएंगे हमारे भाई. કેમ છે હવે? સારું છે ને? મજા આવી ને? ચાલો, મજા આવી. ચીકુનું જ્યુસ જામી ગયું છે અહીંયા. હા ટકુ બોસ, જો આમાં આપશે મમ્મા, આમાં આપો. लो पापा, जूस पापा, चीकू का जूस पिएंगे पापा. चीकू का जूस पिला दो पापा. क्यों तो मजा આવી ગઈ. કાજુ ચીકુ હો પપ્પા. સુખડીની વાત કરી. ચાલો ભાઈ, આપણો ગ્લાસ એ તૈયાર થઈ ગયો છે. એટલે મજા આવી ગઈ. ચાલો, મજા આવી ગઈ. જ્યુસ તો બહુ સરસ છે. જ્યુસ સાથે થોડીક સાબુદાણાની વેફર પણ મળી જાય ને તો વધારે મજા આવે. શું જોવું ભાભી? અરે મને લાગે સાબુદાણાના ગાંઠિયામાં છે ને જીવ પડ્યો. મારો સાબુદાણાનો ગાંઠિયો પડી ગયો. આમ જુઓ, આ ભાભીએ જીવ નાખ્યો એમાં. મારો જીવ બજે પડ્યો. હા, કેવો જીવ છે ભાભીનો? મોટો ને. એ મજા આવે સાબુદાણાના ગાંઠિયા ખાવાની. બહુ મજા આવે ને. તો તમારા ઘરે છે ને આજે જમવામાં અને તમે આજે શું કર્યું ને એ અમને કોમેન્ટ કરજો. આપણે સુખડીવાળો વ્લોગ તમે જોયો આજે, તમને કેવો લાગ્યો એ પણ કહેજો અમને. અને સુખડી ફાઇનલી આ રીતના તૈયાર થઈ ગઈ છે. ફરતો ગાંઠિયો ફૂલ્યો ને, હા, આજે ફરતો ગાંઠિયો છે ને એમાં સાબુદાણો ફૂલેલો જે દેખાય છે ને, હા, ઈ જ રેસીપીની કમાલ છે. એ રેસીપીની કમાલ છે ને મમ્મી. આ ગાંઠિયો છે ને મોઢામાં જાય તરત ઓગળી જાય. ઓગળી શું કરવા જાય છે કે આજે ચોટ તો ગાંઠિયાની નથી. અંદર જે સાબુદાણા છે ને એ આખા છે. હા, કારણ કે એને અમે અલગ રીતે બાફો હા, એટલે આખો સાબુદાણો બફાણો છે. લિક્વિડ નથી થયું એનું. અચ્છા. એકચ્યુઅલી લિક્વિડ થઈ જાય. એટલે બહુ મજા આવે ખાવાની. બાકી એટલે તો ફરીને બનાવવાની વાત છે.
હે ને તો આ વખતે જાજુ બનાવી નાખજો 5-6 કિલો. અને આપણા સબસ્ક્રાઈબર માગે છે તો એનું શું કરશું? એના તેડાવવા પડે. તેડાવવા પડશે. સાબુદાણામાં ગાંઠિયા ને પગ ન હોય હા એટલે ઈ તો આવે નહીં. એ તો એમ કે પાર્સલમાં મોકલી દેજો, વાંધો નહીં. તો પાર્સલમાં આપણે ન મોકલીએ છીએ. તો હવે એકબીજાને મળવું, એકબીજા ખાતા હોય તો જે હાવભાવ છે હા એ ખબર ન પડે ને. શું વાત છે મમ્મી, તો પછી બહુ સાચી વાત કીધી. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ અને જય દ્વારકાધીશ. સાથે આ છે મારી વાઈફ, હા તો નહીં ખબર આ હોય છું તો. હું. એટલે આપણે આજનો વ્લોગ અહીંયા ચાલુ થાય છે. વેલકમ ટુ માય ફેમિલી. પપ્પા મેડિટેશન કરે છે. ઓહ માય ગોડ, પપ્પા કાલમાં comment એ મારી દઈશું બે બિચારા આખો દિવસ તો કામ કરે તો બે જે કાંઈ હું ભાભી કંઈક કહેવા માંગે છે. ગુડ મોર્નિંગ ભાભી. શું કહેવા? કાલે એવી કમેન્ટ આવી કે રેશુબેન બહુ કામ કરે આખો દિવસ, તો ભાભી તો એને કેવું કહેશે એમ. સાચી વાત છે. કેવું કે એને રેખશું તને? કઈ રીલ્સ આપણે બનાવી તારા બધાય રંગ ખબર છે ભાભીને, યાર સમજ્યા? એટલે જ રીલ્સ બનાવી ભાભી પાછળ તારા બધા રંગ ખબર છે. રીલ્સ માં અલગ એમાં દેખા. હું તો અહીંયા હું લાવો કહ્યું. એમાં તો ભાભીએ જે એક્ટિંગ કરી ને મારે કરવાની હતી, મેં જે એક્ટિંગ કરી ને ભાભી કરી. પણ રંગ વાળામાં નહોતી આવી, બીજામાં આવી હતી. એમાં જ તે એમાં આવી હતી. એમાં જ તે એને કરવાની હતી, હું જે બોલી એમ એને નહીં, કરવાની. એમ કે છે કોમેન્ટ એમાં નથી હા આવી. એમાં એમાં આવી છે. તો મને તો ખ્યાલ છે ને એક્ટિંગ મારથી બરોબર નો થઈ તો પછી ભાભીએ કરી. છે. એવું છે. તો ચાલો હું જાઉં ઓફિસ તરફ અને સાંજે મળું. ત્યાં સુધી તમે જોઈએ આજે શું ઘરમાં ચાલે છે. આહા પપ્પા પ્યોર ભક્તિમાં વહી ગયા છે, કારણ કે જો એટલું મમ્મીએ બંધ કરી તો ચાલુ કરી દે તું તારી પ્રાર્થના એમ કે આપણે બે દર વખત આમ જોઈને આપણે ચપટી ગયા. આ હું હા આ તો પપ્પા દિવસે ને દિવસે આમ કઈક આમ અલગ જ થતા જાય છે. હારું ને આમ બહુ હે પપ્પા, આ બધો કેનો ચેન્જ છે? કઈ આમ કાશી કાશી જવાના છો એટલે? હે ખમણ આ કહો દે ખમણ આયલા. હે સવારે ખમણ, સાંજે ખમણ, સવારે ખમણ, પાછા સાંજે ખમણ. હા, બે ટાઈમ સાંજે ભાણુના ખમણ ખાધા, સવારે તમે ખમણ ખાધા. સાંજે ખાવાની મજા આવી ને, બહુ મજા આવી. બહુ મજા આવી ને, એટલે સપરિવાર ગયા હોય એટલે મજા આવે ને. અત્યારે ઓ મેડિટેશન, માય ગોડ, પાપા મેડિટેશન કરે છે. ચાલો હું જાઉં મને ઓફિસે. આમ બહુ નવીન લાગ્યું ને બહુ હરખે થાય છે અંદરથી હાશી. એમ ને? ચાલો હું ઓફિસે જાઉં, પછી હરખ કરજે. હા વાંધો મારે નહીં. મોડું થઈ જશે. હા જય માતાજી. ઓલરેડી વાગી ગયા છે 8:15. રંગ બદલાઈ જાય. તમે હમણાં વહી જાવ ત્યારે રંગ બદલાઈ જાય જો. એમ ને? તમે જાવ માં. હા જય એમ માતાજી. હું જાઉં એટલે રંગ બદલાઈ જાય. હા ચાલો તમને બધા જાવું જો ઉભા રહો. એમ નહીં જાય તો તમે જાવ માં, રાહુલભાઈ મને બીક લાગે તમારે મૂકીને ઘરે. તો તમે ઘરે આવ્યો હું જાઉં લ્યો, હું વહી જાઉં. શું કેવું મમ્મી? સુપ્રભાત. તો સરસ મજાનો સુવિચાર. આપણા જીવનમાં બે જ આપણા ખરા મિત્ર હોય છે. તો એક છે અરીસો અને બીજું છે આપણો પડછાયો. અરીસો જે હોય ને તે સાચું જ કહે છે અને પડછાયો આપણો જિંદગીભર સાથ નથી છોડતો. બહુ સરસ. મમ્મી તમે કાશી જાશો ત્યારે કોણ સુવિચાર આપશે? ત્યારે રેશમા આપશે. ના તમે અમને ઓનલાઈન મોકલી દેજો, એ સુવિચાર વાળું મારું કામકાજ છે. મમ્મી તો છે આજે તો કાનાજીને નવડાવીને દૂધ ને આ સરસ મજાના તૈયાર કરી દીધા. સૂટ થાય વાઘા, યલો વાઘા તો બહુ જ આમ ચમકતા જોયો. બાકી જો કે બધાય બહુ મસ્ત લાગે છે, પણ યલો વાઘા વધારે આમ. પીળા પિતાંબર બહુ શોભે. હા બરાબર હો. પીળા વધારે શોભે. તાજો ભાભી બીવે છે, હવે તમે બીશો ને તો તમારા દેર વહી ગયા ત્યાં તો મને બીક લાગે હો પછી. બીવોમાં. અને આજ તો અયાંશને ને મનસ્વીન બેન ઘસી નવડાવ્યા ભાભીએ, કારણ કે કારનો કલર હજી ઉતરો નતો ધૂળે. કાનમાં એમનો કલર હતો. કાલનો ઉતરો નતો બેન ઘણી નવડાવી દીધા હશે ને. હા કઈ દૂસો પ્રમાણે એ તો આને ડૂસો ઢેડો, છોટાને ડૂસો ઢેડો. તો રાડે રાડે આપણા હાથ પકડી રાખે.
ઈ તો જે પાણી નાખી તો એક હાથ પકડી રાખે પછી એ હાથ પકડી રાખે તારે ઈ સિસ્ટમ તો ચાલો પાછી છે ને હા સાબુદાણાની તૈયારી ચાલવા માંડી. સાબુદાણાનો ગાંઠિયો પાછો ચાલુ થઈ ગયો છે. હવે આ ફાઇનલી આ છેલ્લો છે, બાકી હવે નથી કરવાનું થાતો. આ છેલ્લો જ છે ને, હવે નથી કરવાનું. હવે શું કરે પછી ગાંડા થઈ ગયા છે માં- પછી નહોતો કરવો ને પાછું કાલ રાહુલે કીધું ખાલી બટેકાનો કરવાનો. હા તો આ ખાલી બટેકાને કરવાના છે, આમાં ટમેટા એડ નથી કરવાના. અને આ શ્રીફળ ભાભીની ગલુડી ગયા હતા ને પ્રિયાંશ ને ભાભી ને ભાઈ તો આ ત્યાંથી શ્રીફળ લઈને પ્રસાદી લઈને આવ્યા છે. આ ભક્તો ગલુડી ગયા હતા તો આ ભક્તો લઈને આવ્યા છે. મસ્તીની પ્રસાદ બહુ ગળ્યું છે. ઊભું શ્રીફળ થાય. ઊભું થાય આપણે આમથી શ્રીફળ દર શનિવારે વધેરવી તોય તે નમસ્કાર આવી છે ને. બહુ સરસ ઠંડો ઠંડો ઓલા લીમડા છાંયે બેઠા હતા ને બહુ બાપરીના દેહનું વાતાવરણ યાદ આવી ગયું. ઠંડો ઠંડો પવન આવતો તેમ થાય અહીંયા કેમ કરવું તો તમે કેમ કહો? છાલ ઉતારીને બાફી ના ના એ બહુ વાર લાગે છાલ કાઢે એમ કરતા ઓલા ફટાફટ ઉખેડી જાય. તો નાતું ન હોય નેરમાં નેરમાં પીયું કે ડેડી કે ભૂ ભૂ કે એમ કે જાવું ડૂબકી મારવા હાલી કે એમ હાલ લઈ જાવ કે એમ કે હું નહીં મોટી મમ્મી એટલે પેલા મોટી માં નાખવી દે અકોતરો કરો પછી આપણે ટ્રાય કરશું. મમ્મી હવે આ નાખી દે. અહીંયા નીચે ગાંઠે પાડી દેવું ને ધાબે ને જાવ ક્યાંય જવું નથી તે જવાય ધાબે તો તમે ઓગળી જાઓ. ઓગળી જાય. ઓગળવી જ નહીં પણ ગરમીના નીતરી રહેવી, કારણ કે ઓલરેડી 10 વાગે તડકો એવું હોય ને કે રાતનો 1 વાગ્યાનો તડકો હોય ને એવું થાય. અને ઓણ તો છે ને ઉનાળો એવો ભારે આકરો પડવાનો છે ને મમ્મી કે માંડ પૂરો થવાનો, કારણ કે અત્યારથી ઓલરેડી પણ હવે દર વર્ષે વધવાની જ છે ગરમી, કારણ કે બધું પ્રદૂષણ ગ્લોબલ થઈ ગયા છે. વોર્મિંગ. શેમાં? અને આજે રાહુલનો ટિફિન હોય ને તો ઓલરેડી રસોઈ તો બની જ જાય છે. દાળ ને ભાત ને શાક ને બધું. હાલો ને આપણે ગાંઠિયો કરી નાખવી ને રાબડું થોડુંક ઈ ખાઈ લઈએ એમ થોડુંક ઈ ખાઈ લે, શાક ને ઓછું છે એટલે ભાતે ઓછા. ભાત કાઈ નહીં ભાઈ, આપણે એડજસ્ટમેન્ટ કરી લેશું. બનાવવાનું નમક ડાલા હુવા અને આ બનાના જો બધાને છે ને બબે ખાઈ જવાના. પપ્પા ઈ હાવ નહીં થોડાક પડ્યું રે. લાવ્યા છે. ઈ નહીં કાંઈ પડ્યું રે તમ તારે આપણા લાઈફમાં મમ્મી તમે આટલો બધો સાબુદાણા ગાંઠિયો કોઈ દી બનાવ્યો છે તમારા લાઈફમાં? મારી લાઈફમાં ક્યાંથી બનાવ્યો? અમારી લાઈફમાં 4 જણા હતા. ભાભી તમારા લાઈફમાં તમે કોઈ દી આટલો બધો ગાંઠિયો બનાવ્યો? અમારા લાઈફમાં હતા ઘણા જણા પણ નહોતું બનાવ્યું કોઈ. મારે એમ જ છે, અમારા લાઈફમાં ઘણા બધા હતા પણ ગાંઠિયો નથી બનાવ્યો. ઓણ છે ને ગાંઠિયા ઉપર તૂટી પડ્યા સાબ. મને લાગે આવતા વર્ષે કોઈ નામ નહીં લે સાબુદાણા ગાંઠિયો બનાવો એમ. તો આ બપોરે ગાંઠિયો પાડવાનું ચાલુ કર્યો હતો ને એ થાય 6 વાગ્યા. આમ તો હજી હુકાણો નથી, કારણ કે નીચે ઓલો કર્યો હતો ને એટલે. પણ આમાં જ્યાં જ્યાં તમને ખાલું દેખાય છે ને ત્યાં છે ને લીલો ત્યાંથી છે ને ખવાઈ ગયો ખવાઈ ગયો છે લીલો. અને આને છે ને ચોકલેટ વાળી સુખડી અમે બનાવી હતી, એની રેસીપી નાખી દીધી છે. તો એને બહુ જ ભાવે છે, નકરી ઈ જ ખાય છે. 3 બટકી આપી પણ ખવાય જ જાય છે. હવે નહીં હો દીકુ, બસ હવે કાલે હો, બસ હવે ટીવી જોવો હો. કેટલો ડાયો છે માધનમાં જેવો માધનમાં જેવો એટલે કેવો? માધનમાં એટલે કેવો? બધા એમ કે ખાલી એમ બધાય કે બહુ ડાયો માધનમાં જેવો એટલે હારું કેતા છે ખરા. ખબર બધાય પહેલેથી પેલાના ગઢિયા હોય કે ગમી હોય ને બધા પહેલેથી આયલું આવે છે. હા, બહુ તોફાન કરતા હોય તોય આમ ઈ ટોન્ટમાં કે. તમે કોમેન્ટ કરજો કે હારામાં કે પોઝિટિવ પોઈન્ટમાં કે નેગેટિવ પોઈન્ટમાં કે માધાન માં જેવો છે એમ. એટલે હું કેવું હારું કહેવાતું છે, તમારું મન તે કેવું હશે? ખાલી એમને કહી દેવાનું એમ કઈ તોફાન કરતા નહીં. માધવ કોણ હશે ને બા કોણ હશે ઈ કેવો હશે? મને તેવો વિચાર તમે એક સોંગ ગાવતો હશે તું બેન, ચમ ઓલું ગુજરાતીમાં વાઈટ ધીસ કોલાવે. મારે ગાવાનું ઈ પાર મને નથી આવડતું. ગીત નથી આવડતું. ઈ તમને ખબર છે કોણે ગાયું તું? કોણ મને નથી ખબર. ગાયું હતું લગભગ આઈ થિંક સોનુ નિગમે ગાયું હતું. વાઈટ ધીસ કોલાવેરી કોલાવેરી ધીસ, ખ્યાલ નથી, એને જ ગાયું હતું. વાય ધીસ કોલાવેરી 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 દી પછી આગળનું નથી આવડતું. અને ગોલાની પાર્ટી ચાલી રહી છે, કારણ કે આ છોટું ન દે ને તો ધાબે મને ખ્યાલથી મનસ્વીને અહીંયા જ ખાતો. તોય હોતી ને ગયો હશે
ખવાઈ ગયો ઈ બાકી ન રે. પણ અહીંયા જ કાંક એમ કહેતો હતો કે સાબુ સાબુ, હવે હમણાં ઘુમરીએ ઘડીક તો સડાવ્યા સાબુ સાબુ, કયો સાબુ લઈને આવશે? હું લાગે કે નાવાનો લઈને ન આવે કે ખાવાનો હશે. અમારે સ્ક્રીન કાર્ડ તૂટી ગયો, ચાલને નાખવા જાવ. સાંજે જઈશું આપણે. સાંજે હાલ્યા જશું, વોકિંગ પણ થઈ જાય અને કાચ પણ નખાઈ જાય. પણ કેવો પણ ઈઝી. તમે હું મારા ભાઈને ખીજાતા હતા હમણાં ફોનમાં? તો ખીજાય જ ને. કેમ? ઈ કે આજ અમારે કઈ કામ નહોતું તો અમે દોસ્તાર ફરવા જઈએ છીએ. કઈ બાજુ એને કઈ તમારી દોસ્ત? મેં કીધું અહીંયા 2 દિવસની રજા આવી ત્યારે મેં કીધું ક્યાંય ન લઈ ગયા. ત્યારે હું કીધું ખબર છે ને, ઈ કે અત્યારે હોળી ધૂળેટી ક્યાંય ન જવાય કે બહુ ટ્રાફિક હોય કે. અને અત્યારે દોસ્તાર બધા આંટા મારવા ગયા. તો મેં કીધું છે ને અહીંયા કેટલા વાગે આવશો? તો કે 7 વાગે. મેં ન આવે ગાડી 7 વાગે ઘરે. તે કે આવે તો ચેલેન્જ લગાવી છે. અચ્છા. પછી કે ના મારે ચેલેન્જ નથી લગાવી. મેં તો ભલે ન કર આ ચેલેન્જમાં, હું તો તમારી હારે જ હોઉં. કારણ કે ભાઈ 7 વાગે ને કીધું ને 10 વાગે આવે. તે કે ના હવે નથી લગાવી ચેલેન્જ કે. એટલે 7 વાગે ક્યાં ઘરે ન આવે ને. તો હાલો, ભાઈ ને ભાભી વચ્ચે થઈ ગયો છે મીઠો એવો ઝઘડો. પછી કીધું છે ને ગાંડી તને લઈ જશે એમ. હા, જો કે જ એવું ઘણું કીધું. મેં તમે જ્યાં સુધી ઘરે ન આવો ને ત્યાં સુધી હું નહીં બોલું. મેં કીધું એમ. પણ નહીં બોલો તો હું કઈ ને વાહે બોલવા જ છે. ઘરે આવે ત્યારે જ બોલો ને. કીધું એમ થોડું હાલે. મેં કીધું એમ. મેં કીધું કેટલા દોસ્તાર છે? મેં દોસ્તારની રજા હોય. મેં કીધું આજ મેં કીધું તમારી રજા હોય, બીજાની રજા હોય. મેં કીધું એ કહેવાની કે ઈ બધા નવરા હતા કે. ક્યાં લઈ આવ્યો બતાય? ઓહો, આવું છે સાબુ આવું વળી. સાબુ હોય એટલે એમાં શું કરવાનું? એમાં હાથમાં છે ને સ્કૂલે જઈને છે ને ધોવાનું. એવું છે તે 50-50 કરી લ્યો. હું અને ગોલો ખાઈ લીધો. આનો હોઠ તાર જીભ બતાય તો મનો. આખી લાલ મનો તાર જીભ બતાય તો. તારી જીભ બતાય તો અહીંયા તારી બહુ નથી થઈ. તારી બતાય તો તારી. તમારી બતાવો તો. તમારી હાવ કોરી છે. બાકી મનુની એક વધારે ડાલ. તારી જો દે બતાય. પ્રિયાંશ તારી ચોકલેટ વાળી જોયું? પાકો બહુ થઈ ગયો છે એમાં. આજ થોડુંક સારું છે ને એટલે થોડીક રાહત છે. દાદાને દર્શન કરી આવ્યો ને. દાદાને દર્શન કરી આવ્યો ને સવારમાં ગલુડી જઈને. એટલે છેક લઈ ગયા હતા. છેક લઈ ગયા હતા ને. છેક અંદર ઓલા પૂજારીજીને અંબાયો હતો. તૈયાર ન્યા અંબાયો. મનો ગોલો ભાઈઓ કે નહીં તન? અને ગોલા માં આવે જેલી હે? પછી શરદી કોને થાય? અને તું કેમ આખી લાલ થઈ ગઈ છો? આ બંધ કરી દે ઘડીક હોય. તું કેમ આખી લાલ થઈ ગઈ છો? આ કપાળ ને બધું ગાલ ને. હજી કાલનો કલર ઉતરો નથી. એલા ભારે કરી કાલનો કલર નથી ઉતરો. હજી રમવું છે. હાલ આપડી બેરી મેલની છે. હાલ તું ફુગા લઈ લે, હું કદડો લઈ લો ડોલ નો. શેરી હા કદડો રમવું મારા રે. મારે એક દીકરા હાલ રમવું મારા રે શેરીન કદડો. પછી હું નાખીને કોથળી પછી રોવા મળશે. હું તમારા માટે એક કોથી નાખીશ ને ત્યાં તમે રોવા મળશો. નો બહુ સ્વીટ હોય, ડાયાબિટીસ આવી જાય. બહુ ભાવે ને એને બહુ ભાવે. દેખાડ્યું તું ના ગમે ત્યારે મોલમાં જાય ને ત્યારે સ્વીટ નાન ખટાશ તો લાવે જ તે. ઈ અને એક ઓલા નાના સમોસા, કડકડિયા સમોસા, ઈ પૂરા થઈ ગયા. શું લેવાઈ ગયો ઈ? હું છોકરો હું બહાર સાસા રમવા. હું આવું હમણાં. જોઈ ભાઈ ફરવા ગયા છે ને તો ભાભીને હક જ ને 5 મિનિટે ફોન કરે. એ ખબર જ હોય કે બહાર ગયા હોય એટલે ખાઈને આવો તમે. યા હું યા મને કેમ ના લઈ ગયા? હવે હું હમણાં અડધી કલાક પછી પાછો ફોન કરીશ. જય માતાજી. ભાઈ ફરવા ગયા છે ને તો ભાભીને હક જ નથી. આજ ઘરે પાછા નહીં આવે દાદી હક નહીં લઈ દે. આમ કોને થાય જોઈ જેન્ટ્સ એકલા ફરવા જાય ને તો આપણને હક નો લઈ લોય ઉકળતું હોય. અણી કાઢ લેવાની. અણી કાઢ લેવાની. આપણે કઈ એકલા જવાના નથી. આપણે કોઈ જ ન જવાનું થાય, ભાગ્યે ન જવાનું થાય. અત્યારે સેન્ડવિચ બની રહી છે ઘરે અને આજનો સાથ આપણો અહીંયા સુધીનો જ હતો. તો આપણે અહીંયા જ બ્લોગ ખતમ થાય છે અને કાલે નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.
અને અમે સેન્ડવિચ ખાવાના છીએ આજે. મસ્ત સેન્ડવિચ બનવાની છે, મસાલો બની ગયો છે. ભાભી તો એન્ડમાં કંઈ કહેશો તમે? એમાં કાંઈ નહીં, જો આજ તો મસ્ત મસ્ત સેન્ડવિચ ખાવાની છે. હમણાં જો કે રોજ બહારનું જ ખાઈ છે. પણ ઘરની સેન્ડવિચ આ તો. આ તો ઘરની સેન્ડવિચ, એમાંય બટર સાથે. માખણ ને ચટણી ને હા. થોડોક મસાલો ને બ્રેડ. આજનો બ્લોગ તો અહીંયા એટલે કહેવાય તો બહારનું જ ને, કારણ કે બ્રેડ તો બહારનું. એમ ને નેક્સ્ટ ટાઈમ છે ને રેશું ઘરે ઘરને બ્રેડ ઘરે બનાવશો. બ્રેડ બનાવ. ઓકે ચાલો એ કંઈક પ્રોગ્રામ કરશું. પણ એન્ડમાં શું કહેવા માંગો છો તમે સબસ્ક્રાઈબરો? સબસ્ક્રાઇબરને એટલું જ કહેવાનું હા. કે તમે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલને. બાકી કમેન્ટ ને લાઈક ને શેર ને એવું બધું કરજો. ઓકે ભાભી, ઓકે ચાલો તો મળીએ.